110 વર્ષ પહેલા, આજથી 110 વર્ષ પહેલા દાદાભાઈ જ્ઞાનજય ભણવા માટે નીકળ્યું. સોથરનેડાથી જ્ઞાનજય ભણવા માટે થઈ અને 110 વર્ષ પહેલા નીકળેલી. 110 વર્ષ પહેલા એક જ્ઞાનજય ભણવા માટે સોથરનેડાથી નીકળેલી. એ સમય એટલે ગાડાનો સમય. ગાડાની માલિપા જાનું જાતી સમયની માલિપા અને જ્ઞાનજય ભણવા માટે નીકળ્યું છે. એની માલિપા વરરાજા વાઘજીબા બન્યા છે. વાઘજીબા જે વરરાજા બન્યા છે, ગામના પાદરમાંથી જ્ઞાનજય ભણવા માટે છે. ઈ વાઘજીબા નીકળેલા અને ઉચપા ગામની માલિપા જાય અને રમુબા છે, રામુબા, એમની સાથે 4 મંગળ ફેરા ફરે છે. 1 ફેરો, 2 ફેરા, 3 ફેરા અને 4 ફેરા પૂરા થાય ન થાય ત્યાં એક માણસે આવીને એટલું કીધું, બાપુ હવે 4 મંગળ પૂરા થઈ ગયા? હા. તો કે વાઘજીબાને કયો કે અહીંયા અમારા ઝૂંપડાની માલિપાએ ગોગો મહારાજ બેઠો છે, એના દર્શન કરવા માટે જવું પડે હો, એને પગે લાગવા માટે જવું પડે. અને વાઘજીબા છે ઈ ઝૂંપડાની માલિપા ગોગો મહારાજ થોડો હતો અહીંયા જાય, દર્શન કરવા માટે જાય. એટલે જાનૈયાઓ જે ભેળા હતા ને એમને મજાક કરી. ઝૂંપડાની માલિપા, આપણા જૂના ઝૂંપડાની માલિપા એક થાંભો આવે. એટલે કોઈ માને કીધું કે ગોગો નથી, અહીંયા તો થાંભો છે. અને વાઘજી પાસે આમ પગે લાગ્યા અને જે થાંભો કીધો ને તે વાઘજી પાસે બેભાન થઈ ગયા. બેભાન અવસ્થામાં પડી ગયા. અને રમુબાને એમ થયું, રામુ માને એમ થયું કે હજી તો 4 મંગળ પૂરા થયા છે અને ત્યાં ચોરીની માલિકા વિધવા બની ગઈ. હે ગોગા, તારા દર્શન કરવા માટે હું અહીંયા આવી હું, અને મારો ધણી છે તારા દર્શન કરવા માટે આવ્યો હોય અને થાંભાને પગ લગાવે અને માણો એમ કહેતા ગોગો ક્યાં છે? આ તો થાંભો છે. અને મારો ધણી છે જો આમ ધરતીની માથે ઢળી પડતો હોય તો હે ગોગા મહારાજ, તારામાં કઈ સત્ય એવું મને લાગતું નથી હો. અને તેની થાંભે હોકારા દીધા હતા કે રામુબા, તારા ધણીને જો મરવા દઉં ને તો પઢિયારના આંગણો લાગે, તો પઢિયારના આંગણે બેઠો ન બેઠો અને થાંભામાંથી બેઠો થયો તો. અને ઈ વખતથી રામુબાને ભેળો ત્યાં ચોથરનેડાની માલિપા ઈ ગોગો આવ્યો છે, ઈ ગોગો આવ્યો છે પઢિયારના આંગણે થયો. અને એટલે અત્યારે અભા ભુવાજી કદાચ થાપ કરડ્યો હોય, કેરું કરડ્યું હોય અને કોઈ માણસ છે ચોથરનેડાના ગામમાં આવી જાય અને અભા ભુવાજી અત્યારે અભા ભુવાજી ઝાડો નાખે ને તો સાપના ઝેરને ઉતારી નાખે છે. એ ગામ છે ભલા માણસ.